દોસ્તો બ્લેક ટુ માય ન્યૂ બ્લોગ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા મજામાં ને? બધા મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જો। તો તમે ઘણા દિવસ કહેતા હતા કેમ બ્લોગ નથી બનાવતા। આપણે ગયા હતા જામનગર ગયા હતા આપણે ત્યાં અમારા લગ્ન છે ને ત્યાં કંકોત્રી દેવા ગયા હતા। તો આજે અમે આવ્યા છીએ, તો આજે આપણે જવાનું કપડાની ખરીદી કરવા દ્વારકા જશું ને દ્વારકા પછી તમને પહોંચીને તમે દેખાડીએ દ્વારકાનો નજારો કેવો હશે। તો તમારે વરસાદ હોય કે અમારે માંડવી બગડ્યો તો ફોટો મોકલી દેજો કોમેન્ટમાં। મારે જોવા ગામનો નજારો આ મારો ચોક જો મારે દાની કરે બહુ વરસાદ પડ્યો, તમારે કેવો પડ્યો હોય કોમેન્ટમાં લખી દેજો જરા। તો આજે આપણે જવાનું છે દ્વારકા જશું। તમને દ્વારકાની કપડાની દુકાનવાળાની ફૂલ ત્યાં કપડાં મોંઘા જડે છે ને સરસ જડે છે। તો તમારે કેવો ત્યાં વરસાદ પડ્યો, તમારે માંડવી બગડી હોય તો કહેજો, ફોલો નહીં સબસ્ક્રાઈબ કરી દેજો। બીજું તો તમે લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ જરૂર કરજો। જો આપણે તમને દેખાડ્યું તો હમણાં શીતલા માતાજીનું મંદિર છે। બીજું શું હાલે એ કોમેન્ટમાં કહેજો। આપણે જરા પાણી પી લઈ। પાણી પી લીધું છે, પાણી પી લીધું ને તમને અહીંયા રામાપીરનું અમારે જે બધું છે, રામાપીરની મૂર્તિ તમને દેખાય। આ ગોરખનાથ રામાપીર બોલે છે। મૂર્તિઓ ને જે જેના ઘરે રામાપીરની મૂર્તિ હોય કોમેન્ટમાં લખી દે। આ મારે કાર્તિકભાઈ છે, મારા ભાઈબંધ છે। અમારે કાર્તિકભાઈ છે, તમે જોઈ શકો છો। તો અમારે આંગણવાડી છે સામે। તમે શું કહેવા માંગશો કાર્તિકભાઈ? આ શરમાય છે, શરમાય બહુ છે, જાણે કે મારી બાઈ હોય ને એમ શરમાય છે। જો કાર્તિકભાઈ, હલો તો નવા બ્લોગમાં મળીએ બધાને। જય શ્રી રામ ને જય દ્વારકાધીશ।